જિલ્લાના જંબુસરની નવયુગ વિદ્યાલયને આંગણે રક્તદાન અને 278મો નેત્ર કેમ્પ. નવયુગ વિદ્યાલય જંબુસર હાઈસ્કૂલ અને ટ્રસ્ટના અધ્યક્ષાપક, માજી ધારાસભ્ય અને કોંગ્રેસ શાસનના પાણી પુરવઠા મંત્રી શ્રી મગનભાઈ ભૂખનભાઈ સોલંકીની 29મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. બંને કેમ્પમાં જંબુસર નગરના આગેવાનો, ટ્રસ્ટ પરિવારના સભ્યો અને નવયુગ વિદ્યાલયના આચાર્યના સફળ આયોજન દ્વારા કેમ્પનો જાહેર જનતા અને લોકોએ લાભ લીધો. એક બાજુ આંખની સારવાર માટે દર્દીઓએ ડોક્ટરની સેવા લીધી અને બીજી બાજુ નગરજનોએ રક્તનું દાન કરી સંસ્થા અને સમાજને સેવા આપી માનવતા મહેકાવી. માનવતાની સુવાસ ફેલાવતા અનમોલ પ્રસંગે વિદ્યાલયમાં શ્રીમતી અમીષાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી. કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો તથા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ રહી કે નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે 41મી વખત, તેઓના ધર્મપત્ની નૂતનબેન ઠાકોરે 10મી વખત તેમજ તેઓના દીકરા હિનિતસિંહે 9મી વખત રક્તદાન કરી નિસ્વાર્થ સેવા પૂરી પાડવા માનવતા મહેકાવ્યાના સમાચાર સાંપડ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર. સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકીની 29મી પુણ્યતિથિ નિમિત્તે જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશના માધ્યમથી જંબુસર નવયુગ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. 276મો આ રક્તદાન કેમ્પ છે. સાથે સાથે ધ્વનિ બ્લડ બેંક બરોડાના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે. આ તમામ કાર્યો અમે સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકીએ જે સેવાના કાર્યો કરેલ છે એ કાર્યોના આધારે અમને પ્રેરણા મળી છે અને નવયુગ વિદ્યાલય જંબુસર અને એમને જે સ્થાપેલી સંસ્થાઓ છે એ હાલ પણ કાર્યરત છે અને એમના કાર્યોની સુવાસ બધે ફેલાય તેવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. રમેશભાઈ, તમને આ આંખે બરાબર દેખાતું નહોતું કે દેખાતું હતું? એમ દેખાતું નહોતું. તો હમણાં અહીંયા જે ચેક કરવામાં આવ્યું ત્યાર પછી આ જે તમે હમણાં ચશ્મા પહેર્યા છે એનાથી કેવું લાગે છે? હવે સારું દેખાય. આ ચશ્મા મળ્યા એનાથી તમને સારું લાગે છે ને? દેખાય છે? સારું. બેન, તમારું? મધુબેન, તમને આંખનો કયો પ્રોબ્લેમ હતો? એમ ઝાંખું દેખાય છે, જો એક બી વખત નહીં બતાવ્યું. અચ્છા, તો હમણાં બતાવ્યું તમે? હવે બતાવ્યું. હા, તો આમ દૂરનું નહોતું દેખાતું કે નજીકનું નહોતું દેખાતું? દૂરનું નહોતું દેખાતું. અચ્છા, તો આ ચશ્માથી હવે કેવું થાય છે? આમ નજીકનું દેખાય. હવે આ મળ્યા તમને ચશ્મા, એનાથી હવે ફાયદો થયો? હા, ફાયદો. હવે કઈ તકલીફ છે? ના, નથી ને? સારું. તમારું? મણીબેન, હા, તમને શું પ્રોબ્લેમ હતો? મોતી કળાવી મને સારું દેખાયું. મોતિયું ક્યાં કઢાવ્યું હતું તમારું? અહીં મોગર કઢાવી. મોગર આપણો આ જે કેમ્પ થાય છે એમાં કે? હા, એમાં તે વખતે તમારું મોતિયાનું ઓપરેશન થયું ત્યારે કોઈ પૈસા તમારે આપવા પડ્યા હતા? ના. નથી આપવા પડ્યા. અને હવે એનાથી તમને કોઈ ફરક પડ્યો તો? હા, સારું દેખાય. અચ્છા, અને હમણાં શું પ્રોબ્લેમ છે અત્યારે? અત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં, પણ બેને કહ્યું કે તમે ચશ્મા નજીકના લે લો. અચ્છા, તો આ નજીકના ચશ્મા જે તમે લીધા હા, અને એ તમને મળ્યા એનાથી કેવો ફરક છે? હવે સારું દેખાય. સારું દેખાય છે ને? તમને સંતોષ છે એનાથી? હા. હા બેન.